સાહેબ બે સંખ્યાનો સરવાળો 75 છે અને તેમનો તફાવત 25 છે તો આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય આ પણ કીધેલું છે. જ્યારે તમને બે સંખ્યાનો સરવાળો આપ્યો હોય અને બે સંખ્યાનો તફાવત આપ્યો હોય તો બે સંખ્યા શોધવા માટે કશું જ નહીં કરવાનું. સાહેબ આ બંને તફાવત અને સરવાળો હોય એમનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે મોટી સંખ્યા મળે, એમની બાદબાકી ભાગ્યા 2 કરો એટલે નાની સંખ્યા મળે. ચાલો સાહેબ આ 75 વત્તા 25 એટલે કે 100 ભાગ્યા 2 કરો એટલે મોટી સંખ્યા મળે મારા ભાઈ. ચલો અને આ 75 અને આ 25 આ બેનો તફાવત 75 ને 25 નો તફાવત 50 અને 50 ભાગ્યા 2 કરો તો નાની સંખ્યા મળે 25. બસ મને હું પૂછ્યું આ બંનેનો ગુણાકાર પૂછ્યો. આવો દાખલો ગઈ વખતે પીએસઆઈ માં હતો. બોલો તમને જાણીને નવાઈ લાગે યાર? તો સાહેબ એક 50 છે અને એક 25 છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 25 5 125 અને એક મીંડું 1250. ચલો કે સાહેબ p વત્તા q બરાબર 80 છે. ઓકે ડન છે ભાઈ. અને p માઇનસ q ઇઝ ઇક્વલ 40 છે. ઓકે તો બે સંખ્યાઓ કઈ હોય બોલો જરાક? p બરાબર કેટલા હોય અને q બરાબર કેટલા હોય? ફટાફટ બાકા જીકી બોલાવી દો. ચલો સાહેબ એકવાર મને સરવાળો આપ્યો છે, એકવાર મને તફાવત આપ્યો છે, કશું જ નહીં કરવાનું. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો. 80 અને 40 120 ના અડધા 60. 80 અને 40 નો તફાવત 40 ના અડધા 20. તો મોટી સંખ્યા 60 હોય, નાની સંખ્યા 20 હોય. કાયદેસર ગણવું હોય, કાયદેસર ગણવું હોય તો લોપની રીત લાગે યાર. p વત્તા p 2p હું નહીં 2p. ઓકે q જાય બરાબર 80 અને 40 120. 2p બરાબર 120 તો p બરાબર 60. આ રીતે પછી એકચ્યુઅલીમાં p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા q બરાબર 20 મળી જાય. હું હા